मक्तमपुरा जुहापुरा सर्विस रोड का काम आखिरकार शुरू। प्रजाजन की पीड़ा का अंत। कॉरपोरेटर जैनब शेख की पहल रंग लाई। नेशनल हाईवे डिपार्टमेंट के अधीन आने वाले मक्तमपुरा जुहापुरा क्षेत्र के सर्विस रोड का कार्य वर्षों से लंबित था। राहगीरों को कीचड़, ट्रैफिक और दुर्घटनाओं जैसी परेशानियों का रोजाना सामना करना पड़ता था। स्थानीय लोगों की शिकायतों और लगातार फॉलोअप के बाद मक्तमपुरा की नगर सेविका जैनब शेख ने यह मुद्दा गंभीरता से उठाया। कई बार संबंधित विभागों से संवाद कर उन्होंने सर्विस रोड कार्य की मंजूरी दिलवाई। आज जब काम शुरू हुआ तो स्थानीय रहवासियों ने राहत की सांस ली। यह विकास न केवल ट्रैफिक को आसान बनाएगा बल्कि आसपास की दुकानों और स्कूल जाने वाले बच्चों को भी सुरक्षित रास्ता उपलब्ध कराएगा। कॉरपोरेटर जैनब शेख ने कहा कि यह मेरे वार्ड की जनता की जीत है। ये रास्ता उनके धैर्य और संघर्ष की पहचान बनेगा। बोलो बेन। अरे હવે સર્વિસ રોડ નું શું કરવાનું છે? અમે તો થાકી ગયા ના બ્રિજ બને છે ના સર્વિસ રોડ। હવે મેડમ કાલે રાત્રે તે અમે જે સરખેજનું ડિમોલેશન કાલનું ચાલુ કર્યું છે। કાલે તે હજુ નાઇટમાં અમે આખી નાઇટમાં સરખેજથી ડિમોલેશન ચાલુ કર્યું છે। એટલે હવે આજે અમારું આ વેજલપુરનું વાથી મારીના નારોલ સુધીનું થઈ જશે। એટલે જેવું થશે ને એથી વાર કામ ચાલુ કરવાનું રહે ડાયવર્ઝનનું ને એનું। બરાબર બરાબર ક્યારે થશે એમ અંદાજો? એટલે અંદાજો હવે અમે આ જેવી રોડ સાફ કરી નાખીએ બંને બાજુ જે ખુલ્લા થઈ ગયા છે ત્યાં તો ચાલુ કરી દો। અમારે તો મક્તમપુરામાં આખું ખુલ્લું થઈ ગયું। હા એ મક્તમપુરાનું બેન આપણું આખું ખુલ્લું છે પણ અમારે કાલે જે સરખેજથી અમારો જે એન્ડ પોઈન્ટ ખરો ને આ સરખેજનો સ્ટાર્ટ પોઈન્ટ ખરો ને ત્યાંથી અમે કાલ ડિમોલેશન ચાલુ કર્યું છે નાઇટથી। એટલે કાલે બધું અમે ત્યાં સરખેજ હટાવી દીધું છે। કહેવાનો મતલબ એમ છે કે સરખેજ તો ચાલુ રહેશે હટવાનું પણ અહીંયાથી કામ ચાલુ કરશો તો ત્યાં જતા તો દિવસો લાગશે ને। તો અહીંયા તો કામ ચાલુ કરો। હા એટલે હવે અમે શું છે કે આ પૂરું થાય ને એથી વાર સીધું સર્વિસ રોડ ના અમુક ખાડા પડ્યા છે અને વચ્ચેનું રહ્યું ને એ બધું ચાલુ જ કરવાનું છે બેન। રોડ કરો, બહુ હેરાન છે પબ્લિક। બહુ પછી હેરાન હું તો અહીંનો જ છું એટલે મને તો લઈને ખ્યાલ જ અમારે છે। આવવા પડે એવું કામ ના કરો। ના ના પબ્લિક તો કે છે કશો કે ઓફિસે જઈને આપણે કરીએ કઈ બી, તો અમે સમજાઈને રાખીએ છીએ। વાંધો નહીં બેન। હવે આ શું છે કે થોડો ટાઈમ હવે આ થશે ને એટલે કામ ચાલુ કરવાનું। જલ્દી કરો તત્કાલમાં।